પ્રિય વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 કોમર્સ આંકડાશાસ્ત્ર વિષયના ક્લાસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ નંબર 1 સૂચકાંકની વાત કરતા હતા આપણે. વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને અચલ આધારની રીત અને પારંપરિક આધારની રીતે સૂચકાંક શોધતા શીખ્યા. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, સામાન્ય સૂચકાંક કેવી રીતે શોધવો એના વિશેની વાત આપણે કરી. અલગ અલગ પ્રકારના વધુ વર્ષો આપેલા હોય તો એ વર્ષોમાં કોને આધાર વર્ષ લેવાનો એના ઉપરથી, સાથે સાથે જો 2 કે 3 વર્ષને ધ્યાનમાં રાખીને આધાર વર્ષ તરીકે ગણતરીમાં લેવાની હોય તો એવા દાખલા આપણે જોઈએ. સ્વાધ્યાય 1.1 ના દાખલા તથા સ્વાધ્યાય 1 માં આપેલ એક્સરસાઇઝ આપ સૌએ કમ્પ્લીટ કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે થોડાક આગળ વધીશું. ખાસ કરીને અચલ આધારમાંથી પારંપરિક આધાર અને પારંપરિક આધારના સૂચકાંકમાંથી અચલ આધારના સૂચકાંક શોધવાની રીત વિશેની આજે આપણે ચર્ચા કરવાના. વિદ્યાર્થી મિત્રો, એમાં સૌથી પહેલા આપણે અચલ આધારમાંથી પારંપરિક આધારમાં કેવી રીતે પરિવર્તન કરવું, કેમ કે અચલ આધારનો સૂચકાંક આપેલો હોય અને એના ઉપરથી પારંપરિક આધારના સૂચકાંકમાં આપણે કન્વર્ટ કરવાના છે, સૂચકાંક શોધવાનો છે. તો એના વિશે બે મહત્વની બાબત ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. કેમ કે અચલ આધાર એટલે એનો મતલબ શું થયો કે આધાર વર્ષ તમને અહીંયા આપેલું હશે. જો વિદ્યાર્થી મિત્રો આધાર વર્ષ તમને આપેલું હોય તો એ પ્રમાણે ધ્યાનમાં રાખીને કામ કરવાનું છે, અને જો આધાર વર્ષ ન આપેલું હોય તો તમારે કેવી રીતે કામ કરવાનું છે એ બંને રીતના દાખલા મેં તમને અહીંયા બોર્ડ ઉપર લખેલા છે. ઉદાહરણ નંબર 8 અને ઉદાહરણ નંબર 9. જો અચલ આધારની રીતમાં આધાર વર્ષ આપણું સ્પેસિફાઈ કરેલું હોય, બરોબર છે, તો એ આધાર વર્ષ કયું છે એને ધ્યાનમાં રાખીને આપણે આગળ વધીશું. અને આધાર વર્ષ કશું સ્પેસિફાઈ નથી કર્યું તો આપણે પ્રથમ વર્ષને જ આપણે શું કરીશું, આધાર વર્ષ ગણતરીમાં લઈ લઈશું. ફરી યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, જો આધાર વર્ષ સ્પષ્ટપણે કીધેલું હોય તો એ વર્ષને ધ્યાનમાં રાખીને આપણે આગળ વધીશું. અને આધાર વર્ષની સ્પષ્ટતા કોઈ કરેલી ન હોય તો આપણે જે પહેલું વર્ષ આપેલું છે એ વર્ષને આધાર વર્ષને ગણતરીમાં ધ્યાનમાં લઈ અને દાખલાને આગળ વધારીશું. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ખાસ કરીને બે રકમને આપેલી છે, ઉદાહરણ નંબર 8 અને ઉદાહરણ નંબર 9 ની અંદર. ઉદાહરણ નંબર 8 માં તમને વર્ષ અને અચલ આધારની રીતે સૂચકાંક કરવાનું છે. કોઈ તમને સ્પેસિફિક માહિતી આપેલી નથી, કોઈ આધાર વર્ષની ગણતરી આપેલી નથી, એટલા માટે આપણે સૌથી પહેલું 2009 ને આધાર વર્ષ તરીકે ગણતરીમાં લઈશું. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે ગણતરીને ધ્યાનમાં લઈએ. સૌથી પહેલા તમને ખ્યાલ હશે કે આધાર વર્ષની ગણતરી જ્યારે કરતા હોઈએ ત્યારે પારંપરિક આધારના સૂચકાંક માટેનું જે સૂત્ર છે એ સૂત્ર ખાસ ધ્યાન રાખજો. પારંપરિક આધારે સૂચકાંક જો શોધવો હોય તો ચાલુ વર્ષનો અચલ આધારનો સૂચકાંક ભાગ્યા અગાઉના વર્ષનો અચલ આધારનો સૂચકાંક ગુણ્યા 100. આ સૂત્રને ખાસ યાદ રાખજો. યાદ રાખવાનું છે ચાલુ વર્ષનો સૂચકાંક અચલ આધારની રીતે ભાગ્યા અગાઉના વર્ષનો અચલ આધારની રીતે સૂચકાંક ગુણ્યા 100. હવે અહીંયા 2009 ને આપણે આધાર વર્ષ તરીકે ગણતરીમાં લઈશું. એટલે હંમેશા આધાર વર્ષ જો સ્પષ્ટ હોય તો તમને ખ્યાલ જ છે વિદ્યાર્થી મિત્રો કે આધાર વર્ષનો સૂચકાંક હંમેશા કેટલો હોય, 100. જો આધાર વર્ષ સ્પષ્ટ કરેલો હોય તો જે તે વર્ષનો સૂચકાંક 100 થાય, બાકી કોઈ વર્ષનો થાય નહીં. અહીંયા આધાર વર્ષ કશી સ્પષ્ટતા કરી નથી, એટલા માટે 2009 ને આપણે આધાર વર્ષ ગણ્યું અને આધાર વર્ષને ગણતરીમાં ધ્યાનમાં લઈ અને સૂચકાંક પારંપરિક આધારે પહેલા વર્ષનો 100 થશે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો થોડાક આગળ વધીશું, નંબર 2 ઉપર જઈશું. નંબર 2 ઉપર જે સૂચકાંક આપેલો છે 2010 132 આપેલો છે. આપણે હંમેશા સૂત્ર પ્રમાણે ચાલુ વર્ષનો સૂચકાંક 132 ભાગ્યા અગાઉના વર્ષનો સૂચકાંક એટલે કે 120 ગુણ્યા 100. એટલે અહીંયા એક સૂચકાંકનો જવાબ આવશે. પહેલા બધા લખી નાખીએ. હવે આ વર્ષની વાત કરીએ 2011 ની તો 96 ભાગ્યા અગાઉના વર્ષનો 132 ગુણ્યા 100. બહુ સિમ્પલ છે. હવે આ વર્ષની વાત કરીશું એટલે સૂચકાંક કેટલો આવે છે, 144 ભાગ્યા 96 ગુણ્યા 100 ઇઝ ઇક્વલ ટુ. ત્યારબાદ 2013 ની વાત કરીએ 138 ભાગ્યા 144 ગુણ્યા 100 ઇઝ ઇક્વલ ટુ. અને છેલ્લે 108 ભાગ્યા ઉપરના વર્ષનો એટલે અગાઉના વર્ષનો 138 ગુણ્યા 100 બરોબર આ. તો હવે વિદ્યાર્થી મિત્રો કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરી અને દરેકનો આપણે સૂચકાંક શોધીશું. તો સૌથી પહેલા આપણે 132 ભાગ્યા 120 ભાગ્યા 120 ગુણ્યા 100 કરીશું એટલે જવાબ આવશે 110. ત્યારબાદ 96 ભાગ્યા 132 ગુણ્યા 100 એટલે આવશે 73.73. ત્યારબાદ છે 144 ભાગ્યા 96 144
ભાગ્યા 96 ગુણ્યા 100 એટલે જવાબ આવે છે 150. 138 ભાગ્યા 144 ભાગ્યા 144 ગુણ્યા 100 એટલે 95.83. અને સૌથી છેલ્લે 108 ભાગ્યા 138 ગુણ્યા 100 એટલે જવાબ આવશે 78. 78.26. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે પરંપરાગત આધારની રીતે સૂચકાંક આપણે શોધી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવી ગયો છે. ત્યારબાદ હવે એના પછીના ઉદાહરણની વાત કરીશું કે જેની અંદર આપણને ઉદાહરણ નંબર 9 ની અંદર 2007 અને 8 ના વર્ષને આધારે એટલે 2007 અને 8 નું વર્ષ આપણને શું આપેલું છે? આધાર વર્ષ. જથ્થાબંધ ભાવના સૂચકાંક નીચે મુજબ છે. તે પરથી પારંપરિક આધારે સૂચકાંક શોધો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને 2007 અને 8 આધાર વર્ષ આપેલું છે. આપણી વર્ષની શરૂઆત 2008 9 થી થાય છે. એટલે 2007-8 નો જે સૂચકાંક આપણે શોધવાનો હોય તો ત્યાં આપણે 100 મૂકીશું. પણ અહીંયા 2007-8 નો સૂચકાંક છે જ નહીં, વર્ષ અહીંયા આપેલું જ નથી, એટલે અહીંયા 100 મૂકવાનો થશે નહીં. 2008 પ્રમાણેનો જે ભાવનો સૂચકાંક છે 126, તો આપણે જવાબમાં મૂકીશું 126. ફરી યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ખાસ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. જો આધાર વર્ષ તમને સ્પષ્ટ ન કરેલું હોય તો પહેલા વર્ષને આધાર વર્ષ ગણી આધાર વર્ષનો સૂચકાંક હંમેશા 100 થાય તો 100 મૂકી દીધા. એની અંદર વિદ્યાર્થી મિત્રો આધાર વર્ષ ફિક્સ કરેલું છે 2007 અને 8. 2007-8 નો જો સૂચકાંક શોધવાનો હોય તો એનું જે પારંપરિક આધારનો સૂચકાંક આવે એ 100 આવે. અહીંયા 2008-9 થી વર્ષ શરૂ થાય છે એટલે અહીંયા પારંપરિક સૂચકાંક 100 આવશે નહીં. જે તે સૂચકાંક આપેલું છે 126 એ જ પારંપરિક આધારનો સૂચકાંક બનશે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણું ફોલો અપ સેમ છે. 130.8 ભાગ્યા 126 ગુણ્યા 100 એટલે અહીંયા એક જવાબ મળી જશે. ત્યારબાદ આપણે વિદ્યાર્થી મિત્રો 143 આ વર્ષનું કરીશું 2010-11 143.3 ભાગ્યા 130.8 ગુણ્યા 100. પોઈન્ટમાં ખાસ લખવામાં ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો. 156.8 ભાગ્યા 143.3 ગુણ્યા 100. ત્યારબાદ 167.6 ભાગ્યા 156.8 ગુણ્યા 100. પછી આવે છે 2013-14 માં 177.6 ભાગ્યા 167.6 ગુણ્યા 100. ત્યારબાદ 2014-15 ની વાત કરીશું 181.2 ભાગ્યા 177.6 ગુણ્યા 100. અને સૌથી છેલ્લે 177.2 ભાગ્યા 181.2 ગુણ્યા 100 એટલે એનો એક સૂચકાંક મળશે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે ચાલુ વર્ષનો સૂચકાંક ભાગ્યા અગાઉના વર્ષનો કરી ગુણ્યા 100 કરીએ એટલે તમને પારંપરિક આધારે સૂચકાંક પ્રાપ્ત થઈ જાય. બહુ સિમ્પલ છે. અહીંયા ખાલી ને ખાલી પહેલો મુદ્દો જ યાદ રાખવાનો છે કે આધાર વર્ષ આપેલું હોય તો તમારે શું કરવાનું છે, અને દાખલાની અંદર આધાર સ્પષ્ટ ન કરેલું તો પહેલા વર્ષને આપણે આધાર વર્ષ લઈ અને ત્યાં 100 સૂચકાંક મૂકીશું. બસ આટલી વસ્તુ યાદ રાખવાની છે. બાકી ચાલુ વર્ષનો સૂચકાંક ભાગ્યા અગાઉના વર્ષનો સૂચકાંક ગુણ્યા 100 કરીશું એટલે તમને જવાબ મળી જશે. કેલ્ક્યુલેટરનો વિદ્યાર્થી મિત્રો ઉપયોગ કરીશું. 130.8 ભાગ્યા 126 ગુણ્યા 100 એટલે 103.81. ત્યારબાદ 143.3 ભાગ્યા 130.8 ગુણ્યા 100 ગુણ્યા 100 109.56. ત્યારબાદ 156.1 ભાગ્યા 143.3 ગુણ્યા 100 એટલે 108.93. 167.6 ભાગ્યા 156.1 ગુણ્યા 100 107.37. ત્યારબાદ 177.6 ભાગ્યા 167.6 ગુણ્યા 100 105.97. 181.2 ભાગ્યા
177.6 ગુણ્યા 100 એટલે 102.03 અને સૌથી છેલ્લે 177.6 સોરી 177.2 ભાગ્યા 181.2 ગુણ્યા 100 એટલે 97.79 ફરી એકવાર આને કરીશું આપણે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપજો 177.2 ભાગ્યા 181.2 ગુણ્યા 100 એટલે 97.79 આવી ગયો છે તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આ રીતે તમે સૂચકાંક શોધી શકો છો પરંપરિત આધારે એટલે અહીંયા પહેલી રીતે આપણે કમ્પ્લીટ કરીએ છીએ અચલ આધાર પ્રમાણે જો સૂચકાંક આપેલો હોય વિદ્યાર્થી મિત્રો તો પરંપરિત આધારના સૂચકાંકમાં કેવી રીતે ફેરવીશું એના માટેનું સૂત્ર અને એના માટે આ બંને પ્રકારની રીતો કે જેની અંદર આધાર વર્ષ આપેલું નથી એટલે આપણે પહેલા વર્ષને આધાર વર્ષ લઈ લીધું બીજો દાખલો એવો લીધો કે જેમાં આધાર વર્ષ આપેલું છે અને કેવી રીતે કામ કર્યું તો આ બંને વસ્તુ ધ્યાન રાખવાની થશે તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે શરૂ કરીએ છીએ પરંપરિત આધારમાંથી અચલ આધારમાં કેવી રીતે કન્વર્ટ કરવું તો ધ્યાનથી વિદ્યાર્થી મિત્રો આ બોર્ડ વર્ક આપ જોઈ લેશો તો પ્રિય વિદ્યાર્થી મિત્રો હવે આપણે થોડા આગળ વધીશું ટ્રીક નંબર 2 ઉપર જઈશું કે પરંપરિત આધારમાંથી અચલ આધારે સૂચકાંક કેવી રીતે શોધી શકાય તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સૂત્ર બહુ સિમ્પલ છે પરંપરિત પરથી અચલ આધાર પર સૂચવવાનું સૂત્ર અચલ આધારે સૂચકાંક શોધવાનું છે તો પહેલા ચાલુ વર્ષનો પરંપરિત આધારનો સૂચકાંક એટલે ચાલુ વર્ષનો જે પરંપરિતનો સૂચકાંક આપણે શોધ્યો છે કે જે છે એ ગુણ્યા ચાલુ વર્ષના અગાઉ વર્ષનો એટલે ધારો કે ચાલુ વર્ષ આપણું 2009-10 હોય તો એના અગાઉના વર્ષનો શું શોધવાનો છે અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક ભાગ્યા 100 બહુ સિમ્પલ છે વિદ્યાર્થી મિત્રો હવે અહીંયા તમારે ધ્યાન એટલું આપવાનું છે કે આધાર વર્ષ તમને શું કીધેલું છે રકમ જોઈએ છે ઉદાહરણ નંબર 10 વર્ષ 2008-9 થી 2015-16 સુધીના ખાદ્ય ચીજ વસ્તુઓના ભાવ પરંપરિત આધારે મેળવેલ સૂચકાંક પરથી અચલ આધારની રીતે સૂચકાંક શોધવાનું છે આધાર વર્ષ તમારે કયું લેવાનું છે 2007-8 હવે 2007-8 અહીંયા કોઈ જગ્યાએ છે નહીં આની ઉપલું વર્ષ કયું 2007-8 નું પણ અહીંયા આધાર વર્ષ પ્રમાણે કશું છે નહીં એટલે અહીંયા જે સૂચકાંક આવશે 2008-9 નો એ સૂચકાંક એનું એ જ રહેશે બદલાશે નહીં કેમ કે આપણા સૂત્રની અંદર ચાલુ વર્ષનો સૂચકાંક એની ઉપર ના વર્ષમાં જે કહેવાય ને કે અચલ આધારની રીતનો સૂચકાંક ભાગ્યા 100 તો અહીંયા આ સૂચકાંક આનો આ જ રહેશે એટલે આપણે લખીશું 134.8 કેમ કે ઉપરનું વર્ષ આધાર વર્ષ છે 2007-8 એટલે એનો સૂચકાંક 100 જ હશે એટલે 134.8 ગુણ્યા 100 ભાગ્યા 100 એટલે 100 ઉડી જશે એટલે 134.8 રહેશે વિદ્યાર્થી મિત્રો હવે આપણે નેક્સ્ટ 2009-10 ની જોઈએ તો ચાલુ વર્ષનો સૂચકાંક એટલે 115.28 ગુણ્યા અગાઉના વર્ષનો અચલ આધારનો સૂચકાંક કેટલો છે 134.8 ભાગ્યા 100 બોલો વિદ્યાર્થી મિત્રો ક્લિયર થઈ વાત આખી એટલે કે જે જવાબ આવશે એ જવાબ જોડે ચાલુ વર્ષનો સૂચકાંકનો ગુણાકાર કરવાનો આવશે તો ગુણાકાર કરી લઈએ અહીંયા દર વખતે આપણે ગુણાકાર કરવો પડશે કેમ કે આ જવાબને આધારે નેક્સ્ટ પદ મૂકવામાં આવશે તો જોઈએ છે વિદ્યાર્થી મિત્રો 115.28 ગુણ્યા 134.8 ભાગ્યા 100 એટલે જવાબ આવશે 155.40 નેક્સ્ટ છે વિદ્યાર્થી મિત્રો 2010-11 માં 115.57 ગુણ્યા અગાઉના વર્ષનો અચલ આધારનો સૂચકાંક 155.40 ભાગ્યા 100 જે જવાબ આવે છે એને ગુણાકારમાં લેવાનો છે ફરી 115.57 જવાબ ત્યાંનો ત્યાં જ રાખીશું 155.40 ત્યાં છે એટલે ગુણાકાર ભાગ્યા 100 એટલે તમને જવાબ મળશે 179.60 ત્યારબાદ 179.60 કેલ્ક્યુલેટરમાં દબાયેલા જ રાખજો વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ નવું આપણે આ ગુણાકાર લઈશું પહેલા લખી લઈએ 107.29 ગુણ્યા 179.60 ભાગ્યા 100 હવે આના ગુણાકાર કેલ્ક્યુલેટરમાં છે ગુણ્યાનું બટન આપીશું 107.29 107.29
ભાગ્યા 100 એટલે 192.69. પાછા કેલ્ક્યુલેટરમાં તેના યાદ રાખજો 192.69. ત્યારબાદ આપણે ફરી આગળ વધીએ છીએ 109.91 ગુણ્યા 192.69 ભાગ્યા 100 એટલે તમને જવાબ મળશે. ફરી ગુણાકાર કરીશું 192.69 ગુણ્યા 109.91 ભાગ્યા 100 એટલે તમને જવાબ મળશે 211.79. 211.79 ત્યાં રાખીશું એટલે હવે લખીશું 112.80 ગુણ્યા 211.79 ભાગ્યા 100 is equal to ગુણાકારમાં લઈશું 112.80 ગુણાકારમાં લઈશું ભાગ્યા 100 238.9. ત્યારબાદ આગળ વધીશું 2014 106.24 ગુણ્યા 238.9 છેદની અંદર 100 સાદું રૂપ આપીશું 106.24 ગુણ્યા 238.9 ભાગ્યા 100 ગુણાકાર જ કરવાના છે 253.81. કેલ્ક્યુલેટરમાં ધ્યાન રાખજો. આગળ આપણે 102.48 જોડે ગુણાકાર કરીશું 102.48 ગુણ્યા 253.81 ભાગ્યા 100 એટલે તમને જવાબ મળશે 260.10. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે અચલ આધારના સૂચકાંકની ગણતરી કરી શકાય. જ્યારે તમે વિદ્યાર્થી મિત્રો પરંપરિત આધારના સૂચકાંક આપેલા હોય એના ઉપરથી અચલ આધારની રીતે કેવી રીતે કરવાનું એના વિશેની માહિતી મેળવી, સાથે સાથે તમે અચલ આધાર આપેલા હોય ત્યારે પરંપરિત કેવી રીતે શોધીશું એના વિશેની માહિતી મેળવી. તો વિદ્યાર્થી મિત્રો આ બે રીતને ધ્યાનમાં રાખીને ચોપડામાં આપણે દાખલા કમ્પ્લીટ કરીશું. સાથે સાથે હું તમને આની સાથે એક્સરસાઇઝ મોકલી દઉં છું સ્વાધ્યાય 1.2 એના જે દાખલા 4 છે એ દાખલા આપ ગણજો જેથી કરીને પ્રેક્ટિસ થઈ જાય અને એક મહાવરો બેસી જાય. જો કોઈ પણ ડાઉટ હોય કન્ફ્યુઝન હોય તો ફોન કરીને પૂછી શકો છો વિદ્યાર્થી મિત્રો. વિડિયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. ધોરણ 12 કોમર્સમાં જો ખૂબ જ મહેનત કરજો જેથી કરીને સારામાં સારા માર્ક મેળવી શકાય. તો ધ્યાનથી બોર્ડ વર્ક જોઈ અને દાખલો કમ્પ્લીટ કરો. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આગળની રીત ઉપર જઈશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો આટલું જોઈ અને વર્ક કમ્પ્લીટ કરો.